પૂજાબેન ક્યાંથી આવવાનું? અમદાવાદથી શા માટે? સરસપુર. આ છોકરી પર બાધા રાખી તેમ બરોબર. એટલે બેનના લગ્ન કર્યા 4 સાડા 4 વર્ષ થઈ તા. મને બહુ જોવડાયું પણ નહોતું થતું, પણ દવા પણ કરી, દવાની અસર નથી થતી. તો પછી અમે વિડીયો જોયો તો મેં કીધું આ વિડીયો મેં કીધું મારા દિયરના કે આના પર માનતા કરીએ આપણે. તો જો માની માનતાથી અમે ફરી હજી એ બેનના છે ને હજી એક રવિવાર નહીં બગડ્યો. એ દિવસને એ જ ઘડીથી બેનના દિવસો રહ્યા. બરોબર. ચોથા રવિવારથી? હા, પછી ચોથા રવિવાર અમને ખબર પડી કે બેનના દિવસો છે. 4.5 વર્ષથી કોઈ સંતાન સંતાન નહોતું. નહોતું. એટલે તમે યુટ્યુબ પર ખુખાર મેળવીમાંનો વિડીયો જોતા હતા. વિડીયો જોઈને પ્રાર્થના કરી, હા. માતાજીને રવિવાર આવવાનું ચાલુ કર્યું. હા. અને 4 રવિવાર થયા પછી તમને ખબર પડી કે એમના સારા દિવસ છે. હા. અને પછી અત્યારે મેં દીકરી કીધું હતી. દીકરી આવી. બરોબર. એટલે આજે માનતા પૂરી કરવા હા, એમ નામકરણ કરાવું છે. આ કયા માતાજીની કૃપા? ખુખાર મેલરી માની દીકરી આપી લગ્ન હા. 4 સાડા 4 વર્ષ પછી.